ગુજરાત વિધાનસભામાં કાળા જાદુ અંગેનું બિલ પસાર થયું છે ત્યારે વડોદરાના મેલડી માતાના ભુવાએ આ બિલ આવકાર્યું છે। તેમણે કહ્યું કે દેશ આઝાદ થયા બાદ પ્રથમ વખત આ બિલ આવ્યું। આ બિલથી લોકો સાથે થતા અત્યાચાર પર અંકુશ લાગશે, સાથે જ ખોટા ભુવાઓ લોકોનું જે શોષણ કરે છે તેમાં પણ બ્રેક લાગશે। વધુમાં તેમણે કહ્યું કે સરકારે કાળા જાદુ અંગે બિલ લાવીને સારું કામ કર્યું છે। આ કાયદો બનવા પર ભોળી પ્રજાનો દુરુપયોગ થતો અટકશે। રાજ્ય સરકારે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાળા જાદુ કાયદો લાવ્યા છે અને એ કાયદો ગઈકાલે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે। વડોદરાના માંડવી મેલડી માતાના ભુવાજી છે કમસીભાઈ રબારી આપણી સાથે છે। આ માટે આપણે વાત કરીએ કે સરકારનો આ કાયદો કેટલો જરૂરી હતો અને આ કાયદાથી જે લોકો છેતરાઈ રહ્યા છે એમના ઉપર કેટલો અંકુશ આવશે। કમસીભાઈ, શું કહો છો? રાજ્ય સરકાર આઝાદીના 70 વર્ષ પછી આ કાયદો લાવી છે કે હવે જે લોકો અંધશ્રદ્ધામાં લોકોને છેતરશે એમના વિરુદ્ધમાં કાર્યવાહી થશે। એમાં જે સરકારે જે કાયદો કાઢ્યો છે એ બધું સારા માટે કાઢ્યો છે અને આવો કાયદાની જરૂરી બી છે કે આજે જે સાચા ભગતો છે એમના માટે, જે સાચા ભગતો છે, સાચા ભગતનું આજે માતાજીઓના નામ ખરાબ થાય, ભગવાનના નામ ખરાબ થાય એવું આપણા ભાવનામાં આ વસ્તુ હોતી નહીં। આપણા જે માતાજી પૂજે છે, જે ભગવાનને પૂજે છે એ બધા માટે સારો કાયદો છે। અને આ માટે કે આપણે જે અહીં બધું જે અંધશ્રદ્ધાનું જે વધારે જે પૂરતું થઈ રહ્યું છે એના માટે જે 70 વર્ષથી જે કાયદો કાઢ્યો છે સરકારે એ બહુ સારા માટે છે। આજે ગરીબ કોઈકના જોડે કદાચ ના હોય અને જે કદું વસ્તુ જે લૂંટફાટ થઈ રહી છે એ નિમિત્તે ભગવાનને ને માતાજીનું જે આજે બધી વસ્તુમાં બધા ધર્મમાં આવી ગયું કે ધર્મને બધાને મારી નમ્ર વિનંતી એવી છે કે કોઈ બી ભગત હોય, કોઈ માતાજી હોય, કોઈ સંત હોય, એમને એવા સારા આશીર્વાદ આલો કે જે કોઈ દુઃખી થતો હોય એના માટે સારો માર્ગ બતાવો કે ભાઈ તું આટલું ભગવાનને પ્રાર્થના કરજે, આટલી પ્રાર્થના કરીશ કે આટલા તું અમુક ટાઈમે તું આટલું રોજ ત્યાં જઈને આટલું નમન કરીશ તો તારું સારું થશે। એવી એમને લોકોને જાગૃતતા કરાવો અને કોઈ છેતરાય ના, એટલા માટે આ કાયદો જે સરકારે કાઢ્યો છે એ બહુ સારા માટે કાઢ્યો છે અને હું એ બી બહુ સારું કે આવી વસ્તુ થવી જોઈએ। કમસીભાઈ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે આપ આટલા વર્ષોથી માતાજીની સેવા કરો છો, એવા કિસ્સા ધ્યાનમાં આવ્યા છે કે લોકો જોડે કોઈ એવા ભુવાએ બલિ ચડાવવાનું કીધું હોય, કોઈ બીજો કંઈક વિધિ કરવાનું કીધું હોય, આવા ધ્યાનમાં આવેલા કિસ્સા? એવું તો બધું એમ તો બધું અત્યારે આપણે એમ બધા આવે, બધા લોકો કે, પણ મને એકદમ ખ્યાલ ના આવે એટલે કે ભાઈ આપણે બધું એમને કે તમે જે ત્યાં આગળ ગયા છે એમને પૂછો અને એમને જે રીતે થતું એ રીતે, બાકી અમારો આ વિષય અમારો છે નહીં। એટલે અમે આટલા વર્ષોથી પહેલા આજે 10 વર્ષથી અમે જે માંડવી નીચે જે બધું અમને ખબર જ હતી, અમારા જોડે જે બધા કિસ્સા આવતા હતા એના માટે જે અમારા જે ત્યાં આગળ વહીવટદાર છે, જે બધા અમે જે વહીવટને બધું આ બધું અમે ત્યાં આગળ બોર્ડ મારેલા છે માતાજી જોડે માંડવી કે બલી કોઈએ ચડાવી નહીં, આ મેલડી માતાને સુખડી પ્રસાદ ચડાવો, એટલે સુખડી પ્રસાદની માતાજીનો પ્રસાદ ચડાવો કે આ બલી ચડાવવામાં આવતી નથી। એટલે અમે આ કાયદો પહેલેથી અમને માતાજીએ સુજાડેલો, એટલે અમે સાચા હતા એટલે માતાજીએ સાચા માર્ગ બતાવ્યા છે અને બધાને આવા સાચા માર્ગ બતાવે એવી સદબુદ્ધિ આલે એવી ભગવાન માતાજીને ઉપર ભગવાનને માતાજીને પ્રાર્થના કરું કે સદબુદ્ધિ સરસ્વતી બધાને આલે। કમસીભાઈ, એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે 7 વર્ષની કેદ જે આવા ખોટા લોકો છે જે લોકોને લૂંટી રહ્યા છે, ગરીબો લોકોને 7 વર્ષની કેદ અને 50,000નો દંડ કર્યો છે, આનાથી આ ખોટી પ્રવૃત્તિ ઉપર અંકુશ આવશે એવું લાગે છે? આના માટે જે આ સરકારે જે કાયદો કાઢ્યો છે, 7 વર્ષની કેદ છે અને 50,000 રૂપિયા જે દંડ છે એ બહુ સારા માટે છે કે કાલે કોઈ બીજો કોઈ બી વ્યક્તિ કે કોઈ ભુવો કે સંત કે ભુવાજી કે કોઈ સંત કે કોઈ ઊંધા માર્ગે જતા હોય, કોઈને ઊંધા માર્ગે માર્ગ બતાવતા હોય, એના માટે આ કાયદો બહુ સરસ છે, સારો છે અને દુનિયાને બી થોડી સરકાર પ્રત્યે એમની એ લાગે કે સરકાર આપણને છોડે નહીં, એટલે સરકારે જે કાયદો કર્યો છે એ બહુ સારો છે અને બધા માટે સારો છે। શું માનો છો, આ મોટું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે, સરકારના ધ્યાનમાં આવ્યું લાગે છે એટલે આ કાયદો બનાવે એવું માનો છો આપને? કારણ કે બહુ જ લોકોના સમાચાર પણ આવી ગયા એટલે બધાના સમાચાર જે રીતે જે સરકારે જે કાયદો ઘડ્યો છે એમને સરકારે બી આ બધું જોયું છે ત્યારે આ કાયદો બહાર પાડ્યો છે અને સરકારને બી દેખાઈ રહ્યું છે। એટલે જે બધું બધા કિસ્સા પેપરોમાં આવે, આજે બધા આવે, વિડીયો ન્યૂઝ પર આવે, એ બધા થતા જ હોય છે। એટલે સરકારે આ સારા માટે કાયદો કાઢ્યો છે, એવું એમને આભાર માનું છું ને આવું સારું કાર્ય થાય બધા માટે
એવી હું પ્રાર્થના કરું છું. એમને માતાજી સદબુદ્ધિ બધાને હાલે અને આવા સારા કાર્ય થાય. આ આપણી ધરતી પર ઉલટું જેટલું સારું પુનરાવર્ત થશે કે આજે પૂર્ણદાન થશે એના માટે આ ધરતી પર ભગવાન માતાજી એમને બધાને સારા માર્ગ બતાવશે. આ કમસીભાઈ કહી રહ્યા છે કે 20 વર્ષથી મેલડી માતાની સેવા કરીએ છીએ, પરંતુ જે રીતે સરકાર આ કાયદો લાવી છે, ભારત આ દેશ આઝાદ થયો પ્રથમ વખત આવો કાયદો લાવવામાં આવ્યો છે, ત્યારે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એ પણ દૂર થશે. લોકો સાથે છેતરપિંડી કરતા, અનિષ્ટ કરતા લોકો છે એમના ઉપર આ કાયદાના કારણે અંકુશ આવશે એવી આશા રાખી રહ્યા છે. કિશોર સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.